નમસ્કાર દર્શક મિત્રો, TV13 માં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ અને આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ કિસ્મત કનેક્શન। કિસ્મત કનેક્શન એટલા માટે કારણ કે આ વર્ષની આપણે સમાપ્તિ જોઈ રહ્યા છીએ, ત્યારે નવું વર્ષનો શુભારંભ જોઈ રહ્યા છીએ। નવા વર્ષ માટે પણ આપના જીવનમાં કેવા સમીકરણો ગોઠવાશે, કેવા ચડાવ ઉતાર આવશે તે જાણવાનો પ્રયત્ન કરીશું અને સાથે સાથે વાર્ષિક ભવિષ્ય તમામે તમામ 12 રાશિના જાતકો માટે કેવું રહેશે તે પણ જાણવાનો પ્રયત્ન કરીશું, જેથી કરી આશા સાથે શુભેચ્છા સાથે દરેકે દરેક લોકોનું નવું વર્ષ શુભમય રહે તેવી આશા સાથે, તેવી શુભેચ્છા સાથે આ ચર્ચાની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, જેમાં આપણે જાણવાનો પ્રયત્ન કરીશું। ઘણા લોકો એવું હોય છે કે નવા વર્ષમાં આવતું વર્ષ કેવું રહેશે તેને લીધે જ્યોતિષશાસ્ત્રમાં માનતા હોય તો જ્યોતિષશાસ્ત્રના આધારે પણ જાણવાનો પ્રયત્ન કરતા હોય છે। એવી રીતે અલગ અલગ થેરાપીના આધારે પણ નવું વર્ષ કેવું રહે તેવી પણ આશા અપેક્ષાઓ સાથે લોકો પૂછતા હોય છે। આજે આ કાર્યક્રમ થકી અમે આપને જણાવવાનો પ્રયત્ન કરીશું અને ખાસ એ પણ કહીશું આપને કે ટેરો કાર્ડના માધ્યમથી આપનું ભવિષ્ય કેવું રહેશે, એટલે કે વાર્ષિક ભવિષ્ય કેવું રહેશે, નવું વર્ષ આપના જીવનમાં કેવું આવશે, નવા વર્ષમાં કેવા ચડાવ ઉતાર આપના જીવનમાં રહેવાના છે તેને લઈને ચારે બાજુની ચર્ચા કરીશું અને 12 રાશિના જાતકોનો સમાવેશ કરીશું। 12 રાશિના જાતકો માટે આવતું વાર્ષિક ભવિષ્ય કેવું રહેશે, નવું વર્ષ કેવું રહેશે તેની ચર્ચાની શરૂઆત કરવા જઈ રહ્યા છે। તો દર્શક મિત્રો, જાણીતા ટેરો રીડર કેતકી કકૈયાજી આપણી સાથે સ્ટુડિયોમાં હાજર છે, તેમની પાસેથી માર્ગદર્શન મેળવીશું। કેતકીજી, આપનું ચર્ચામાં સ્વાગત છે। આભાર। તો દર્શક મિત્રો, ચર્ચાની શરૂઆત કરતા પહેલા આપણે જણાવી દઈએ કે આજે આપણે 12 રાશિના જાતકો માટે નવું વર્ષ કેવું રહેશે તેની ચર્ચા કરવા જઈ રહ્યા છે। તો એક પછી એક 12 રાશિનો સમાવેશ કરીશું અને તમામ બાબતો જાણવાનો પ્રયત્ન કરીશું, જેમાં નવા વર્ષમાં ચડાવ ઉતાર, સામાજિક રાજકીય ફેરફારો એમના જીવનમાં જોવા મળતા હોય તો કેવા ચડાવ ઉતાર જોવા મળશે તે પણ સમજવાનો પ્રયત્ન કરીશું। સાથે સાથે કોઈપણ પ્રકારની પરિસ્થિતિ જ્યારે સર્જાય છે ત્યારે તેમાંથી બહાર નીકળવું અને નકારાત્મકતાને કેવી રીતે દૂર કરવી એ પણ જાણવાનો પ્રયત્ન કરીશું વાર્ષિક ભવિષ્યમાં। તો આજના કાર્યક્રમની ચર્ચાની શરૂઆત કરવા જઈ રહ્યા છે કેતકીજી। ચર્ચાની શરૂઆતમાં સૌપ્રથમ આપણે શરૂઆત કરીશું રાશિચક્રની। તો મેષ રાશિ સૌપ્રથમ આવી રહી છે। મેષ રાશિ સૌપ્રથમ આવી રહી છે ત્યારે આવતું વર્ષ એટલે કે નવું વર્ષ જે કહેવાય છે, નવા વર્ષ માટે લોકો વધામણા કરવા માટેની અલગ અલગ તૈયારીઓ કરતા હોય છે। તો ટેરોના માધ્યમથી કેતકીજી આપ અમને માર્ગદર્શન આપશો કે મેષ રાશિના જાતકો માટે વાર્ષિક ભવિષ્ય કેવું રહેશે અને નવું વર્ષ તેમના ભવિષ્ય માટે કેવું રહેશે, નવા વર્ષમાં તેમના જીવનમાં કેવા ચડાવ ઉતાર જોવા મળશે ટેરોના માધ્યમથી। ચોક્કસ ભદ્રેશભાઈ, નવું વર્ષ મેષ રાશિ માટે કેવું રહેશે એના વિશે આપણે આજે ચર્ચા કરીએ। નવા વર્ષની શરૂઆત તમારી ખૂબ સુંદર અને સરસ મજાની થવાની છે। બની શકે છે કે તમે જે પણ કોઈ ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ જો તમે કરવા માંગતા હોય આ વર્ષના અંતની અંદર કે આ વર્ષની અંદર તો પણ ખૂબ સુંદર અને સરસ રહેવાનું છે। જો તમારા ઘરની અંદર કોઈ નવી વ્યક્તિનું આગમન થવાની રાહ જોતા હોય તો યસ ડેફિનેટલી એ પણ આ વર્ષમાં થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। આ વર્ષની અંદર તમને કામકાજની વ્યસ્તતા તો રહેવાની છે, પણ જે પણ કામ કરશો એની અંદર તમને ખૂબ સુંદર અને સારું પરિણામ મળવાનું છે। ઓવરઓલ એમ કહી શકું છું કે આ વર્ષ તમારું ગત વર્ષ કરતાં ખૂબ સુંદર અને સરસ મજાનું રહેવાનું છે। આ વર્ષમાં તમે જે પણ ઈષ્ટદેવને માનતા હશો એમની તો અસીમ કૃપા તમારી ઉપર રહેવાની જ છે, એટલે આ વર્ષમાં તમે જે પણ કામ કરશો એમાં તમને ખૂબ સુંદર અને સારી સફળતાઓ મળવાની છે। કામકાજની વ્યસ્તતા તો રહેવાની છે, એની સાથે તમે જે પણ કામ કરશો એની અંદર તમને સારામાં સારું ઇન્વેસ્ટમેન્ટ કે સારામાં સારું ફાઇનાન્સ લેવલ પણ અપમાં રહેશે। સો ઓવરઓલ આ વર્ષ તમારું ખૂબ સુંદર સરસ મજાનું રહેવાનું છે। જે પણ કામ કરશો એમાં તમને ખૂબ સુંદર અને સારું પરિણામ મળશે। ક્યાંય એવું લાગતું નથી કે આ વર્ષમાં તમને કોઈ પણ પ્રકારની માનસિક, શારીરિક કે આર્થિક તકલીફ જોવા મળે। ચોક્કસ કેતકીજી, આપણે મેષ રાશિની વાત કરીએ તો નવા વર્ષ માટેની શુભેચ્છા પણ આપણે મેષ રાશિના જાતકોને આપશો અને પછી આપણે અન્ય રાશિની વાત કરીશું। નવું વર્ષ તમારા માટે ખૂબ સુંદર, સરસ રહે અને સુખમય પસાર થાય તેવી મારી શુભેચ્છાઓ। ચોક્કસ કેતકીજી, આપણે મેષ રાશિથી શરૂઆત કરી છે કે તેમનું જીવન આગામી વાર્ષિક ભવિષ્ય કેવું રહેશે તે આપણે જણાવ્યું છે। રાશિચક્રમાં હવે આવી રહી છે વૃષભ રાશિ। કેતકીજી, જાણવાનો એ પણ પ્રયત્ન કરીશું કે ટેરોના માધ્યમથી આપ એ જણાવશો કે વૃષભ રાશિના જાતકો માટે આગામી એટલે કે નવા વર્ષમાં આર્થિક, સામાજિક અને શારીરિક સ્થિતિ કેવી જોવા મળશે, કેવા ફેરબદલ તેમના જીવનમાં જોવા મળી શકે છે। તો ખાસ જણાવશો કે વાર્ષિક ભવિષ્ય શું રહેશે વૃષભ રાશિના જાતકો માટે।
વૃષભ રાશિની વાત કરું તો આ વર્ષ તમારું ખૂબ સુંદર સારું રહેશે. ક્યાંક થોડું તમારે મન દુઃખ ન થાય, આ વર્ષમાં કોઈ પણ વ્યક્તિ સાથે કોઈ મન મોટાવ ના થાય એનું તમારે થોડું ધ્યાન રાખવું પડશે. ઓવરઓલ આ વર્ષ તમારું ખૂબ સુંદર રહેવાનું છે. જો ક્યાંય તમારી લાઈફની અંદર ક્યાંય બ્લોકેજીસ હોય કે જે અવરોધો આવતા હતા અત્યાર સુધી, એ દરેકે દરેક અવરોધો આ વર્ષની અંદર તમારા સમાપ્ત થાય છે. તમે જે પણ કામ કરશો એની અંદર તમને ખૂબ સુંદર સારી સફળતાઓ મળશે. જો તમે કંઈક નવી વસ્તુ ચાલુ કરવાની, એટલે કે તમે કોઈ નવો ધંધો ચાલુ કરવાનો હોય કે તમે નવી જોબ કરવા માંગતા હોય તો યસ ડેફિનેટલી એની અંદર પણ તમને ખૂબ સુંદર અને સારો સાથ સહકાર મળવાનો છે. ઓવરઓલ આખું વર્ષ તમારું ખૂબ સુંદર સરસ જવાનું છે અને આખા વર્ષની અંદર તમને ખૂબ જ શાંતિથી સરસ રીતે તમે દરેક કામ કરવાના છો. કોઈ પણ કામનું તમને આ વર્ષની અંદર બોજ નહીં રહે. તમે બહુ જ ઇઝીલી અને બહુ જ સારી રીતે કામ કરવા તેવું દેખાઈ રહ્યું છે. થોડું ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ જો તમારે ક્યાંક કરવાનું હોય તો થોડું ધ્યાન રાખજો અને ક્યાંક કોઈને ઉછીના રૂપિયા જો આપવાના આવે તો હું તમને એ સલાહ આપું છું, આ વર્ષમાં કોઈને ઉછીના રૂપિયા ન આપતા. બાકી તો આ વર્ષ તમારું ખૂબ સુંદર સરસ રહેવાનું છે. તમારી પોતાની કોઠા સૃષ્ટિ તમે ખૂબ સુંદર અને સરસ મજાનું વર્ષ પસાર કરવાના છો. ચોક્કસ કેતકીજી, વૃષભ રાશિને પણ આપણા તરફથી નવા વર્ષ માટે શુભેચ્છાઓ. આવનારું નવું વર્ષ તમારું ખૂબ સુંદર મંગલમય પસાર થાય તેવી મારી શુભેચ્છાઓ. ચોક્કસ કેતકીજી, આપે મેષ રાશિ અને વૃષભ રાશિની વાત કરી છે. હવે ક્રમશઃ રાશિ આવી રહી છે મિથુન રાશિ. તો મિથુન રાશિના જાતકો વિશે ટેરોના માધ્યમથી કેતકીજી ખાસ જાણવાનો પ્રયત્ન કરીશું કે તેમના આર્થિક મોરચે કેવું રહેશે, સામાજિક સ્થિતિ શું રહેશે અને શારીરિક પરિસ્થિતિ પણ તેમની કેવી રહેશે, અને એ લોકો આર્થિક, સામાજિક કે શારીરિક રીતે જો કોઈ સમસ્યામાં હોય તો તેનું નિરાકરણ નવા વર્ષમાં મળશે કે કેમ તે વિશે માર્ગદર્શન આપશો મિથુન રાશિના જાતકો માટે. વાત કરીએ આપણે મિથુન રાશિની. આ વર્ષ તમારું ખૂબ સુંદર સારું જવાનું છે, પણ યસ આ વર્ષમાં તમારે થોડું તમારી જાત પર, તમારી કામ પર તમારે થોડી તકેદારી રાખવી પડશે. બની શકે છે તમે કોઈ ન્યૂ પ્રોજેક્ટ સ્ટાર્ટ કરવાના હોય તો એમાં કદાચ તમને અવરોધો આવે, પણ યસ ડેફિનેટલી તમે જે ઈષ્ટદેવને માનતા હોય તો એની અંદર પૂરેપૂરી શ્રદ્ધા રાખશો તો તમારા દરેક કામમાં તમને સફળતાઓ મળશે. ઓવરઓલ આ વર્ષની અંદર તમારે ક્યાંય પોતે આળસ નથી કરવાની. જે કામ કરો એ ખંતથી કરશો તો દરેકમાં સફળતા મળશે. જો આળસ કરશો તો તમને થોડી તકલીફ થાય તેવી શક્યતાઓ છે. આ વર્ષની અંદર તમારે બને તો મેક્સિમમ દર શનિવારે બને તો તમારે હનુમાન દાદાના મંદિરે કે પછી ભૈરવ દાદાના મંદિરે અચૂક જવાનું છે. બની શકે છે આ વર્ષની અંદર તમને એવા ઇન્સિડન્ટ્સ થાય કે જે તમારા કાર્મિક લેવલની અંદર પ્રોબ્લેમો થયેલા હોય એમાંથી તમારે બહાર પસાર થવું પડે તેવું પણ દેખાય છે. એટલે બને તો સત્કર્મ આ વર્ષની અંદર વધુ થાય તેવું કરજો. ઓવરઓલ આ વર્ષ તમારું ખૂબ સુંદર સારું છે, પણ હા તમારે થોડી તકેદારીઓ રાખવી પડશે. તમારે જે પણ મેં તમને જે સલાહ આપી, જે ઉપાય આપ્યા એ તમારે કરવા પડશે. આ વર્ષ તમારું ખૂબ સુંદર રહેશે. ઓકે કેતકીજી, મિથુન રાશિને પણ નવા વર્ષની શુભેચ્છાઓ આપણા તરફથી. ચોક્કસ મિથુન રાશિના જાતકોને એટલી જ મારી શુભેચ્છાઓ છે કે બને તો ઈશ્વરમય આ વર્ષમાં પૂરેપૂરા થજો. બને તો વધારે પડતું તમે મહાદેવના મંદિરે પણ જઈ શકશો કે પછી હનુમાનજીના મંદિરે વધારે જજો. ચોક્કસ દર્શક મિત્રો, મિથુન રાશિના જાતકો વિશે જણાવ્યું છે અને શુભેચ્છા પણ પાઠવી છે કે નવું વર્ષ છે તેમના માટે સારું રહે. હવે રાશિચક્રમાં આપણે ક્રમશઃ રાશિ જોવા જઈશું તો કર્ક રાશિ આવી રહી છે. કર્ક રાશિના જાતકો વિશે પણ જાણવાનો પ્રયાસ કરીએ. નવા વર્ષમાં કેવી સકારાત્મકતા તેમના જીવનમાં આવવાની છે, સાથે સાથે આર્થિક, સામાજિક અને શારીરિક સ્તરે તેમની સ્થિતિ કેવી જોવા મળશે, અને જો કોઈ સમસ્યામાં અત્યારે પીડાતા હોય તો તેમાંથી બહાર નીકળવાનો અવસર છે કે કેમ નવા વર્ષે એ જાણવાનો પ્રયત્ન કરીશું. કેતકીજી, જણાવશો કર્ક રાશિના જાતકો વિશે આર્થિક, શારીરિક અને સામાજિક સ્થિતિ તેમની પણ નવા વર્ષમાં શું રહેશે તે વિશે માર્ગદર્શન આપશો. વાત કરીએ આપણે કર્ક રાશિની. આ વર્ષ તમારું થોડું સ્ટ્રગલ રહેવાનું છે, થોડું સંઘર્ષમય રહેવાનું છે. કામકાજનું બર્ડન તમને અચૂક વધુ રહેવાનું છે. જો તમારે કોઈ પણ કામની અંદર તમને તકલીફો થઈ હોય કે કોઈ કોર્ટ કેસ કે કચેરીના કામ હોય તો એમાં તમને થોડી તકલીફ રહેવાની છે. આ વર્ષમાં તમારે બને ત્યાં સુધી થોડું મૌન જાળવવાનું છે. કોઈ પણ વ્યક્તિઓ સાથે કોઈ પણ પ્રકારની દલીલોમાં આ વર્ષમાં ન પડો એવી મારી એક તમને સલાહ છે. આ વર્ષ તમારું ઓકે છે, સારું છે.
બની શકે છે એપ્રિલ પછી તમારો આ જે પણ દિવસો છે એ વધુ સારા જશે. અત્યારે જે સ્ટાર્ટિંગ પીરિયડ છે ડિસેમ્બર છે, જાન્યુઆરી છે, એમાં થોડી તમારે તકેદારી રાખવી પડશે. ઓવરઓલ આ વર્ષ તમારું ઓકે છે, એટલું એક્સ્ટ્રા ઓર્ડિનરી નથી, પણ હા, તમે જે પણ ઈશ્વરને માનતા હોય એમાં તમે પૂરેપૂરી શ્રદ્ધા રાખશો તો આ વર્ષ તમારું ખૂબ સુંદર સરસ જશે. બને ત્યાં સુધી તમે જે પણ કામ કરો છો એની અંદર કોઈ પણ વ્યક્તિઓ માટેની તમે કોઈ પણ કમ્પેરિઝન ન કરતા, તમે બેસ્ટ છો એ માઇન્ડની અંદર હંમેશા રાખજો. આ વર્ષ તમારું ઓકે છે, સારું છે. ફાઇનાન્શિયલ લેવલની વાત કરું તો ઓકે રહેવાનું છે. વધુ પડતું જો મનોમંથન કરશો, જેવું તમે કોઈ યોજના બનાવશો એની અંદર થોડી ક્યાંક ને ક્યાંક તકલીફો ઊભી થાય તેવું દેખાઈ રહ્યું છે. તો જે પણ યોજના બનાવો એ નાની નાની બનાવજો, મોટી યોજનાઓ ન બનાવતા નાના નાના ક્રમે બનાવશો તો એમાં તમને ખૂબ સુંદર અને સારી સફળતાઓ મળશે. ચોક્કસ. કેતકીજી, કર્ક રાશિના જાતકોનું જે ભવિષ્ય આપે બાંક્યું છે તે અંગે તે સંદર્ભમાં આપ શુભેચ્છા શું પાઠવશો? બને તો આ વર્ષની અંદર દર સોમવારે તમે મહાદેવજીના મંદિરે જજો અને એમને સફેદ તલ અને કાળા તલ અચૂક ચડાવજો. ચોક્કસ. દર્શક મિત્રો, મિથુન રાશિ, કર્ક રાશિની છેલ્લે વાત કરીને હવે ક્રમશઃ રાશિ આવી રહી છે, તે રાશિની વાત કરીશું. તો સિંહ રાશિ ક્રમશઃ આવી રહી છે. નવું વર્ષ સિંહ રાશિના જાતકો વિશે શું જણાવી રહ્યું છે, કેવું વર્ષ રહેવાનું છે અને આર્થિક, શારીરિક અને સામાજિક સ્થિતિ તેમની પણ શું રહેશે તે પણ જાણવાનો પ્રયત્ન કરીશું. અને કેતકીજી, આપ માર્ગદર્શન આપશો કે હવે સિંહ રાશિના જાતકોનું પણ આર્થિક, સામાજિક, શારીરિક સ્થળ કેવું રહેશે નવા વર્ષ માટે? નવા વર્ષમાં તેમને પણ જીવનમાં કેવા ચડાવ ઉતાર? ચોક્કસ. સિંહ રાશિ આવશે મ અને ટ. આ વર્ષ તમારું ઓકે છે, સારું છે. બની શકે છે આ વર્ષની અંદર તમારે નાની પનોતી જે શનિદેવની છે એના લીધે થોડી તમને સંઘર્ષ રહે તેવું દેખાઈ રહ્યું છે, પણ યસ, આની અંદર તમારે પોતાને થોડા ખીલેવા પડશે, એટલે કે તમારે થોડા બહાર નીકળવું પડશે. જે પણ તમે નેરો માઇન્ડ રહેશો તો તકલીફ પડશે. જો બ્રોડ માઇન્ડેડથી કામ કરશો તો દરેક કામમાં તમને સારી સફળતા મળશે. સંઘર્ષ છે આ વર્ષની અંદર પણ તમારે ખૂબ પરિશ્રમ કરવો પડશે તો જ તમને સફળતા મળશે. આ તમારા માઇન્ડની અંદર તમારે સેટ કરવું જ પડશે. ઓવરઓલ આ વર્ષ તમારું ઓકે છે, સારું છે. બને તો તમારી લાઈફની અંદર સ્ટક એનર્જી જો તમે લાઈફની અંદર સમજતા હોય કે થઈ જતી હોય તો મેડિટેશન કરજો. મેડિટેશન કરવાથી તમને પોતાને એક રસ્તો કઈ રીતે આગળ વધવું છે તેમાં તમને ખ્યાલ આવશે. સો ઓવરઓલ આ વર્ષ તમારું ઓકે છે, એક્સ્ટ્રા ઓર્ડિનરી નથી કહી શકું, પણ હા, એટલું ખરાબ પણ નથી. તમે જે પણ કામ કરશો એમાં તો તમને સફળતા તો મળશે જ. ચોક્કસ. કેતકીજી, સિંહ રાશિના ભવિષ્યના આધારે તેમને પણ નવા વર્ષની શુભેચ્છાઓ. સિંહ રાશિના જાતકોને એટલું જ કહેવાનું છે કે આ વર્ષની અંદર બને ત્યાં સુધી ધ્યાન કરજો, મેડિટેશન કરજો. પોતાની એક કામ ઉપર થોડું મનોમંથન કરશો તો ખૂબ સુંદર અને સારું આ વર્ષ તમારું જશે. ચોક્કસ. દર્શક મિત્રો, સિંહ રાશિના જાતકોનું નવું વર્ષ સારું રહે તેવી આશા અપેક્ષાઓ સાથે આગળ વધીએ. હવે ક્રમશઃ રાશિ આવી રહી છે કન્યા રાશિ. તો કન્યા રાશિના જાતકો વિશે પણ જાણવાનો પ્રયાસ કરીશું આપણે કે નવું વર્ષ તેમના માટે કેવું રહેશે, નવા વર્ષમાં કેવા ચડાવ ઉતાર જોવા મળી રહ્યા છે. કેતકીજી, ટેરોના માધ્યમથી જણાવશો કે કન્યા રાશિના જાતકો માટે આર્થિક, શારીરિક અને સામાજિક આ ત્રણે સ્તર પર કેવી સ્થિતિ જોવા મળી શકે છે, કેવા ચડાવ ઉતાર જોવા મળશે નવા વર્ષમાં? નવું વર્ષ તમારું ખૂબ સુંદર સરસ મજાનું રહેવાનું છે. ક્યાંક બહાર જવાનો પણ યોગ દેખાઈ આવ્યો છે. જો તમે બહાર જવાનું કંઈ વિચારતા હોય, એટલે કે અબ્રોડ જવાનું વિચારતા હોય આ વર્ષની અંદર, તો યસ, ડેફિનેટલી તમે જઈ શકશો. આ વર્ષ તમારું ખૂબ સુંદર સારું છે. ફાઇનાન્શિયલ લેવલ કહું તો તમે ધીરે સરસ મજાની પ્રગતિ કરવાના છો. આ વર્ષના અંત સુધીમાં સારામાં સારી પ્રગતિ તમારી દેખાઈ આવે છે. આ વર્ષની અંદર તમે ખૂબ સુંદર અને સારો કોન્ફિડન્સ લેવલ તમારામાં દેખાય છે, એટલે બને તો તમને કોઈ પ્રમોશન પણ આ વર્ષની અંદર મળે તેવી પણ શક્યતા છે. આ વર્ષની અંદર તમે ઘણું સુંદર અને સારા વિઝન સાથે કામ કરવાના છે. તમે લોંગ ટર્મનું જો તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો આ વર્ષ તમારા માટે બેસ્ટ રહેવાનું છે. આ વર્ષની અંદર તમે જે પણ કામ કરો એની અંદર તમને ખૂબ સુંદર સારી સફળતાઓ મળવાની છે. બસ થોડી તકેદારી એ રાખવાની છે કે સારા અને નરસા વ્યક્તિઓની તમારે થોડી સાવચેતી રાખવાની છે. કોઈ પોલિટિક્સ તમારી જોડે ન રમે તેની તમે તકેદારી રાખજો. બાકી તો આ વર્ષ તમારું એક્સ્ટ્રા ઓર્ડિનરી રહેવાનું છે. ફાઇનાન્શિયલ લેવલ પણ સરસ રહેવાનું છે, માનસિક લેવલ પણ સારું રહેવાનું છે. સો ઓવરઓલ આ વર્ષ તમારું સરસ છે. ઓકે. કેતકીજી, કન્યા રાશિના જાતકો માટે આપણે જણાવ્યું કે આર્થિક, શારીરિક અને માનસિક રીતે ખૂબ સારું હશે, તો એ ભવિષ્યના આધારે તેમને પણ શુભેચ્છાઓ.
ખૂબ સુંદર અને મંગલમય આ વર્ષ તમારું રહેવાનું છે અને ખૂબ સુંદર અને સારી પ્રગતિ તમે કરો એવી મારી શુભકામનાઓ. ચોક્કસ દર્શક મિત્રો, કન્યા રાશિ માટે ખૂબ સારું વર્ષ રહેવાની આશંકા સેવામાં આવી છે કે તેમને આર્થિક માનસિક પણ સ્તર પણ સારું જોવા મળશે તેવી આશા સેવામાં આવી રહી છે. હવે ક્રમશઃ રાશિ આવી રહી છે તુલા રાશિ. તો દર્શક મિત્રો, તુલા રાશિના જાતકો વિશે પણ જાણીએ કે તેમનું નવું વર્ષ કેવું રહેશે. નવા વર્ષમાં આર્થિક, માનસિક, શારીરિક અને સામાજિક સ્તર પર કેવી સ્થિતિ જોવા મળશે અને જો અત્યારે હાલના સમયમાં પણ કોઈ સમસ્યાથી પીડાતા હોય તો એ સમસ્યાનું નિરાકરણ આવશે કે કેમ તે પણ જાણવાનો પ્રયત્ન કરીશું. કેતકીજી, જણાવશો તુલા રાશિના જાતકો વિશે નવું વર્ષ કેવું રહેશે, નવા વર્ષમાં કેવા ચડાવ ઉતાર? ચોક્કસ તુલા રાશિની વાત કરીએ તો આ વર્ષ તમારું 50-50 રહેવાનું છે, કભી ખુશી કભી ગમ. આ વર્ષની અંદર તમે જે પણ કામ કરશો એમાં તમને સફળતા મળશે, પણ કામનું બર્ડન રહેવાનું છે. માનસિક ઉચાટ તમને આ વર્ષમાં થોડું વધારે પડતું રહે તેવી શક્યતા છે. સો આ વર્ષની અંદર બને તો ત્યાં સુધી તમે જે પણ ઈશ્વરને માનતા હોય એમાં તમે થોડી વધારે ભક્તિભાવથી તમે એમને ભજજો. આ વર્ષની અંદર બને તો તમારી હેલ્થને પણ તમે થોડી સાચવજો. બને તો બહારનું ખાવાનું હોય કે જે પણ તમારી દિનચર્યા છે એની અંદર જો ક્યાંક તમારે ફેરફાર લાવવો પડે એવું લાગતું હોય તો યસ, ડેફિનેટલી લાવજો. આ વર્ષની અંદર ક્યાંક નવી ચેન્જ થવાનું છે, તમારી લાઈફની અંદર કંઈક નવી શરૂઆત થાય તેવી પણ શક્યતા છે. બને તો આ વર્ષની અંદર જે પણ કામ કરો તેની અંદર થોડું ડોનેટ પણ કરજો. જે પણ તમે કમાવો છો એનું 5% કે 1% પણ તમે ડોનેટ કરજો તો આ વર્ષ તમારું ખૂબ સુંદર અને સારું જશે. કોઈ પણ વ્યક્તિઓ સાથે તમારી પોતાની કમ્પેરિઝન ન કરતા, જો કમ્પેરિઝન કરશો તો તમને તકલીફ પડશે. ઓવરઓલ આ વર્ષ તમારું ખૂબ સુંદર સરસ જવાનું છે. જે તમે ઈચ્છશો, જે તમે વિચારશો એવું જ થવાનું છે આ વર્ષમાં. એટલે બને તો મેક્સિમમ પોઝિટિવ મેડિટેશન કરજો, પોઝિટિવ વિચારજો, પોઝિટિવ મેનિફેસ્ટેશન કરજો તો તમે જે પણ ડ્રીમ જોયા છે, જે પણ પોઝિટિવ ડ્રીમ જોયા છે એ દરેકમાં તમને સફળતાઓ મળશે. ઓવરઓલ આ વર્ષ તમારું ખૂબ સુંદર સારું રહેવાનું છે. બસ તમારા વિચારો તમારે પોઝિટિવ કરવાના છે. ચોક્કસ કેતકીજી, તુલા રાશિને પણ તેમના ભવિષ્યના આધારે નવા વર્ષની શુભેચ્છાઓ. ચોક્કસ તુલા રાશિના જાતકોને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ. બને તો બહુ જ સરસ અને સારું મેનિફેસ્ટેશન કરજો, સારા વિચારો રોજ કરજો અને સવારના જ્યારે પણ ઉઠો ત્યારે તમે એટલું જ બોલજો કે આઈ એમ ધ બેસ્ટ, હું જ બેસ્ટ છું અને જે બેસ્ટ તમે કરશો એ બેસ્ટ જ રહેવાનું છે. ચોક્કસ દર્શક મિત્રો, તુલા રાશિના જાતકો વિશે નવું વર્ષ કેવું રહેશે તે પણ જાણવાનો પ્રયત્ન કર્યો છે. ક્રમશઃ તમામ રાશિની આપણે વાત કરી રહ્યા છીએ. હવે ક્રમશઃ રાશિ આવી રહી છે તુલા પછી વૃશ્ચિક રાશિ. તો કેતકીજી પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ આપણે કે નવું વર્ષ તેમનું કેવું રહેશે. વૃશ્ચિક રાશિના જે જાતકો છે તેમના માટે ને નવા વર્ષમાં કેવા પડકારો રહેશે, નવા વર્ષમાં આર્થિક, સામાજિક, માનસિક અને શારીરિક સ્થિતિ કેવી રહેશે તે પણ જાણવાનો પ્રયત્ન કરીએ. તો ઓલ ઓવર નવું વર્ષ વૃશ્ચિક રાશિ માટે કેવું રહેશે આવો જાણીએ કેતકીજી પાસેથી. કેતકીજી, વૃશ્ચિક રાશિના જાતકો વિશે જણાવશો, નવા વર્ષમાં કેવા રહેશે ચડાવ ઉતાર? આ વર્ષ તમારું બહુ જ સરસ, ખૂબ સુંદર અને સરસ રહેવાનું છે. જો તમારા લગ્ન ન થયા હોય તો લગ્ન થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. આ વર્ષની અંદર તમારા જીવનમાં કોઈ નવી વ્યક્તિનું આગમન થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. નવી જો કોઈ યોજના ઘડતા હોય, દેટ મીન્સ કે તમે જો ન્યૂ બિઝનેસ કરવા માંગતા હોય તો યસ, એમાં પણ તમને ખૂબ સુંદર સારી સફળતાઓ મળશે. ઓવરઓલ એમ કહી શકું છું કે આ વર્ષ તમારા માટે એક્સ્ટ્રા ઓર્ડિનરી રહેવાનું છે. બિંદાસ તમે જ્યાં પણ તમે પોતાની જાતને કે ઇન્વેસ્ટમેન્ટ ક્યાંય પણ કરશો તો તમે ખૂબ સુંદર અને સારી રીતે એમાંથી ઉપાર્જન કરી શકશો. ઓવરઓલ આ વર્ષ તમારું એક્સ્ટ્રા ઓર્ડિનરી રહ્યું છે. જે અત્યાર સુધી તમે વિચારેલું છે, જે મેનિફેસ્ટ કર્યું છે, જે તમારા ડ્રીમ છે એ દરેક ડ્રીમ આ વર્ષની અંદર પૂરા થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. સો ઓવરઓલ એટલું કહી શકું, તમારા જીવનની અંદર કોઈ ખૂબ સુંદર અને ખાસ વ્યક્તિ પણ આ વર્ષમાં આવશે એવું પૂરેપૂરું દેખાય છે. સો આ વર્ષ તમારા માટે ખૂબ સુંદર સરસ મજાનું રહેવાનું છે. બખ્ખે વખ્ખા કહી શકું છું. આ વર્ષમાં તમારું ખૂબ સુંદર સરસ બધી જ રીતે આર્થિક, માનસિક, શારીરિક રીતે ખૂબ સુંદર સારું રહેવાનું છે. કેતકીજી, વૃશ્ચિક રાશિને ખૂબ જ સારું રહેવાનું છે, પરંતુ તેમના ભવિષ્યના આધારે તેમને પણ નવા વર્ષની શુભેચ્છાઓ શું રહેશે? વૃશ્ચિક રાશિના જાતકો માટે એટલું જ કહું છું કે આ વર્ષ તમારું ખૂબ સુંદર સરસ જવાનું છે. ઈશ્વરને ઓલવેઝ રોજ સવારે ઉઠીને થેન્ક યુ કહેજો કે તમે જે વિચાર્યું છે, આટલા વર્ષથી તમે જે વિચારતા હતા એ દરેક કામ તમને સફળતાપૂર્વક પાર પડવાના છે આ વર્ષમાં. જી, આપણે વાત કરી વૃશ્ચિક રાશિની, તો હવે ક્રમશઃ રાશિ આવી રહી છે 9મી રાશિ અને એ છે ધનુ રાશિ. તો કેતકીજી, અમે હવે એ પણ જણાવશો કે નવું વર્ષ છે ધનુ રાશિ માટે કેવું રહેશે
તેમની પણ આર્થિક સ્થિતિ શું રહેશે, સામાજિક સ્થિતિ શું રહેશે, માનસિક અને શારીરિક સ્થિતિ શું રહેશે અને જે પણ ચડાવ ઉતાર આવવાના છે તે વિશે માર્ગદર્શન આપશો. તો ધનુ રાશિના જાતકો વિશે જણાવો, નવું વર્ષ કેવું રહેશે? ચોક્કસ આપણે ધનુ રાશિની વાત કરીએ. આ વર્ષ તમારું કેવું રહેશે એના વિશે હું તમને જણાવું છું. વર્ષની શરૂઆતમાં થોડું તમને તકલીફ દેખાય એવું લાગે છે, પણ હા, જે પણ કામ કરશો એમાં તમને ખૂબ સુંદર અને સારું પરિણામ મળશે. બની શકે છે કે અત્યાર સુધી તમે જે પણ કામ કરતા હતા એની અંદર તમે જે વિચારતા હોય કે આનું મને આટલું ફળ મળવું જોઈએ, એ જો નથી મળતું તો યસ, આ વર્ષની અંદર તમને મળે તેવી પૂરેપૂરી શક્યતા છે. ફાઇનાન્સ લેવલની વાત કરું તો મહેરબાની કરીને કોઈને ઉછીના રૂપિયા આ વર્ષમાં ન આપતા, ને જો આપો તો યાદ રાખજો કે એ રૂપિયા પાછા આવવાના નથી. સો ઓવરઓલ આ વર્ષ તમારું ખૂબ સુંદર છે. તમે જે ઈષ્ટદેવને માનો છો એમની અસીમ કૃપા આ વર્ષની અંદર પૂરેપૂરી રહેવાની છે. જે પણ કામ કરશો એમાં તો તમને સફળતા મળવાની જ છે. ક્યાંક તમે પોતાને બાંધી દેશો એવું પણ મને દેખાય છે. તો હું એટલી જ સલાહ આપું છું કે તમારી પોતાની એક ખૂબ સુંદર કોઠાસૂઝ છે, એના દ્વારા તમે ખીલજો. જો ખીલશો તો તમારા દરેક કામમાં તમને ખૂબ સુંદર સારી સફળતાઓ પ્રાપ્ત થશે. નવા વ્યક્તિનું નવો કોઈ સારો સંબંધ તમારા જીવનમાં બંધાય તેવું પણ આ વર્ષમાં દેખાય છે. વધારે પડતું જો તમને સ્ટ્રેસ રહેતો હોય તો મેડિટેશન કરજો. ઓવરઓલ એટલું હું કહી શકું છું કે ગત વર્ષ કરતાં આ વર્ષ તમારું ખૂબ સુંદર અને સરસ મજાનું રહેવાનું છે. કામકાજની દ્રષ્ટિએ કહું તો પણ ખૂબ સુંદર સારું રહેવાનું છે. તમારી કોઠાસૂઝથી તમે ખૂબ સુંદર સારું કામ કરવાના છો. અચ્છા, ધનુ રાશિને પણ નવા વર્ષની શુભેચ્છાઓ આપના તરફથી. ચોક્કસ, ધનુ રાશિને મારા તરફથી ખૂબ સુંદર અને સારી શુભકામનાઓ. જે પણ કામ કરો એની અંદર તમને ખૂબ સુંદર સારી સફળતાઓ મળે. દર્શક મિત્રો, ધનુ રાશિની વાત કરી હતી. 9મી રાશિ અને હવે ક્રમશઃ રાશિ આવી રહી છે મકર રાશિ. તો મકર રાશિના જાતકો વિશે પણ જાણવાનો પ્રયત્ન કરીએ છીએ કે નવું વર્ષ તેમના માટે કેવું રહેશે, તેમનું પણ આર્થિક, સામાજિક, શારીરિક અને માનસિક સ્તર કેવું રહેશે, કેવા ચડાવ ઉતાર જોવા મળી શકે છે મકર રાશિના જાતકો માટે. તો કેતકીજી, મકર રાશિના જાતકો માટે પણ નવું વર્ષ કેવું રહેશે તે વિશે માર્ગદર્શન આપશો. ચોક્કસ, મકર રાશિની વાત કરું તો એમાં આવશે ખ અને જ. આ વર્ષ તમારું ખૂબ સુંદર સારું છે. અત્યાર સુધી તમે જે પણ વિચાર્યું છે, જે કામની અંદર તમારે અટવાઈ ગયા હશો, એ કામ તમારા સ્ટાર્ટિંગ પીરિયડ એટલે કે નવા વર્ષની શરૂઆતમાં જ થાય તેવી શક્યતા છે. કામકાજનું બર્ડન રહેવાનું છે. જે પણ અમુક કામ એવા પણ છે કે જે તમે વિચાર્યા છે કદાચ ન પણ થાય, પણ ચિંતા ના કરતો. આ વર્ષ તમારું ખૂબ સુંદર સારું છે. તમે પોતે ખીલી ઉઠશો. આ વર્ષની અંદર તમે અત્યાર સુધી ક્યાંય સ્ટક એનર્જીમાં હતા એમાંથી તમે બહાર આવવાના છો. બિંદાસ લાઈફ જીવવાના છો. વર્ષના અંત સુધીમાં તમે એવા સરસ ઘડાઈ ચૂક્યા હશો કે તમે ખૂબ સુંદર સારું કામ કરી શકશો. અત્યાર સુધી જે પણ કરતા હતા, જે પણ થતું હતું એમાંથી તમે બહાર આવશો. ફાઇનાન્શિયલ લેવલની વાત કરું તો ખૂબ સુંદર સરસ મજાનું રહેવાનું છે. નવું કંઈક ક્રિએટિવ કામ કરવાના છો અને જે પણ કામ કરશો એમાં તમને સફળતા મળવાની છે. સો ઓવરઓલ આ વર્ષ તમારું ઓકે છે. હું 50-50 કહી શકું છું. કભી ખુશી કભી ગમ જેવું રહેશે, પણ હા, જે પણ કામ કરશો, જે પણ ખુશી મળશે એ ખુશી તમારી ખૂબ સુંદર અને સરસ મજાની રહેવાની છે. તો મકર રાશિને પણ શુભેચ્છાઓ નવા વર્ષની. ચોક્કસ, મકર રાશિને હું એટલું જ કહું છું કે દર સોમવારે તમે મહાદેવજીના મંદિરે જજો અને મહાદેવજીના મંદિરે જઈને મધ ચડાવજો. મધ ચડાવશો તો તેનાથી તમને જે પણ આ માનસિક તકલીફો છે એમાંથી તમને રાહત મળશે. ચોક્કસ. અને હવે ક્રમશઃ રાશિ આવી રહી છે. રાશિચક્રની 2 અંતિમ રાશિ બાકી છે ને એ છે કુંભ રાશિ અને મીન રાશિ. તો કુંભ રાશિના જાતકો વિશે જાણવાનો પ્રયત્ન કરીએ. કેતકીજી, હવે નવા વર્ષમાં કુંભ રાશિના જાતકો માટે પણ કેવા ચડાવ ઉતાર જોવા મળશે, તેમનું પણ આર્થિક, સામાજિક, શારીરિક અને માનસિક સ્તર કેવું જોવા મળશે તે વિશે માર્ગદર્શન આપશો કુંભ રાશિના જાતકો માટે. વાત કરીએ આપણે કુંભ રાશિની કે આ નવું આવનારું વર્ષ એમના માટે કેવું રહેશે. શરૂઆત તો ખૂબ સુંદર સરસ મજાની એમની રહેવાની છે. કોઈ ગેટ ટુગેધર થવાની, નાનો કે મોટો કોઈ પણ એક સરસ પ્રસંગ એમના ઘરમાં થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. જે તેઓ વિચાર્યું છે, તેમને અત્યાર સુધી જે વિચારીને રાખ્યું છે એ દરેક કામમાં એમને સફળતાઓ મળવાની છે. અત્યાર સુધી ક્યાંક સ્ટક હતા, ક્યાંક એ બંધાયેલા હતા, એમાંથી એ ખીલવાના છે અને જે કામ કરશે એમાં તેમને સફળતા મળશે. બને તો આ વર્ષની અંદર થોડી આળસ જે છે તેમાંથી તમે બહાર નીકળશો તો ખૂબ સુંદર અને સારું પરિણામ તમને મળશે. કામકાજની તો વ્યસ્તતા આ વર્ષમાં પણ રહેવાની જ છે, પણ હા,
જે કામ કરશો એમાં તમને સફળતા મળશે. આ વર્ષની અંદર બને એટલું મેક્સિમમ પોઝિટિવ મેનિફેસ્ટેશન કરજો. તમે જે વિચારો છો એ પોઝિટિવ જેટલું બોલશો એટલું સરસ અને સારું તમારા કામ થશે. એટલે ક્યાંય બને તો પોતાની જાતને કોસતા નહીં કે મારે જ આવું કેમ છે કે મારા જ જીવનમાં આવું કેમ થાય છે, એવું ક્યાંય ન બોલતા. જેવું તમે બોલશો એવું કામ થવાનું છે. એટલે આ વર્ષની અંદર તમે જેટલું પોઝિટિવ બોલશો એટલું સરસ અને સારું કામ તમારા જીવનમાં થશે. સો ઓવરઓલ આ વર્ષ તમારું સારું છે. નવા વર્ષની શુભેચ્છા. આવનારું નવું વર્ષ તમારા માટે ખૂબ સુંદર સરસ રહેશે. બની શકે છે કે તમે ખૂબ સુંદર સારી રીતે કોઈ સારા પ્રસંગોમાં પણ જઈ શકશો અને તમારા ઈષ્ટદેવનું તમારી ઉપર અસીમ કૃપા રહેવાની છે. અને હવે વાત કરીશું છેલ્લી રાશિ એટલે કે રાશિ ચક્રમાં અંતિમ રાશિ આવી રહી છે મીન રાશિ. તો કેતકીજી, મીન રાશિના જાતકો પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે તેમનું નવું વર્ષ કેવું રહેશે, નવા વર્ષમાં કેવા પડકારો, કેવા ચડાવ ઉતાર જોવા મળશે. તો ટેરો કાર્ડના માધ્યમથી કેતકીજી જણાવશો મીન રાશિના જાતકો માટે નવું વર્ષ કેવું રહેશે, કેવા રહેશે ચડાવ ઉતાર. ચોક્કસ વાત કરીએ આપણે મીન રાશિની. આ વર્ષ તમારું ઓકે છે, સારું છે. બને ત્યાં સુધી તમારે પોતાને ક્યાંય વધારે પડતું ક્યાંય સ્ટક નથી થવાનું. બને ત્યાં સુધી નેગેટિવ થિંકિંગ નથી કરવાના. બની શકે છે આ વર્ષ તમારું થોડું ટફ રહેવાનું છે. શનિદેવની પનોતી ચાલી રહી છે, 7.5 ચાલી રહી છે, એટલે કદાચ આ વસ્તુ દેખાઈ રહી છે. સો હું એટલી જ સલાહ આપું છું કે તમે ભૈરવ દાદાની આરાધના કરો, હનુમાનજીની આરાધના કરો, શનિદેવની આરાધના કરશો તો આ વર્ષ તમારું ઓકે રહેશે. ક્યાંક બહાર જવાનું થાય તેવી પણ શક્યતા છે. કોઈ નવા વ્યક્તિઓ થકી તમને સારામાં સારી બેનિફિટ થાય તેવી પણ શક્યતા છે. તમે કોઈ પણ એવા પોલિટિક્સ રમતા હોય એવા વ્યક્તિઓથી થોડા દૂર રહેજો આ વર્ષમાં, નહીં તો તમને તકલીફો થશે. સો ઓવરઓલ આ વર્ષ તમારું ઓકે છે. કભી ખુશી કભી ગમ જેવું જ છે. એટલે જેટલી ખુશી મળે એની અંદર જ તમે ખૂબ સુંદર અને સારી રીતે જીવન એટલે આ વર્ષ પૂરું પસાર કરજો. ગમની અંદર બને તો ભગવાનને યાદ કરજો. ચોક્કસ કેતકીજી, મીન રાશિને પણ નવા વર્ષની શુભેચ્છા. અને ત્યારબાદ 12 રાશિના જાતકો માટે પણ જનરલ નવા વર્ષ માટેની શુભેચ્છાઓ આપશો. ચોક્કસ મીન રાશિના જાતકોની વાત કરું તો આવનારું આ નવું વર્ષ તમારા માટે ઓકે છે, સારું છે. બને તો મેક્સિમમ હનુમાન ચાલીસા પણ તમે કરી શકો છો. એ કરવાથી તમને જે પણ આ 7.5માં જે પણ તમને તકલીફો પડવાની છે એમાંથી તમે બહાર નીકળી જશો. અને રહી વાત આપણે 12 રાશિઓની વાત કરું તો દરેક રાશિમાં મેં જોયું છે કે ઈષ્ટદેવ તમને જે પણ તમે ભગવાનને માનતા હોય એની કૃપા તમારા ઉપર રહેવાની જ છે. એટલે ક્યાંય કોઈ પણ તકલીફ પડે તો કોઈ પણ પ્રકારની તકલીફમાં જરાય મૂંઝાતા નહીં. તમારા ઈષ્ટદેવ તમારી જોડે રહેવાના જ છે. એટલે ક્યાંય તમને તકલીફ પડે તો ચિંતા કરતા જરાય નહીં. બિલકુલ દર્શક મિત્રો, 12 રાશિના જાતકો વિશે જાણવાનો પ્રયત્ન કર્યો હતો કે 12 રાશિના જાતકો માટે નવું વર્ષ કેવું રહેશે, નવું વર્ષ શુભમય રહે, નવું વર્ષમાં તેમને દરેક સમસ્યામાંથી સમાધાન મળી શકે તેવી આશા સાથે કેતકીજીએ આપણને સંપૂર્ણ માર્ગદર્શન આપ્યું છે અને 12 રાશિના જાતકોને પણ નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે. કેતકીજી, આ કાર્યક્રમમાં આપ હાજર રહ્યા અને સંપૂર્ણ માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. શુભમ ભવતુ. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમમાં આપણે જાણવાનો પ્રયત્ન કર્યો ટેરો કાર્ડના માધ્યમથી, અલગ અલગ થેરાપીના માધ્યમથી લોકો જાણવાનો પ્રયત્ન કરતા હોય છે કે નવું વર્ષ કેવું રહેશે. પણ આપણે એક ખાસ વાત અહીંયા કહીશું કે નવા વર્ષમાં લોકો નવા સંકલ્પ સાથે, નવી ઉર્જા સાથે, નવી સકારાત્મકતા સાથે પોતાનું જીવન ગાળી શકે તેવી આશાઓ, તેવી શુભેચ્છા સાથે અને તેવા આશીર્વાદ સાથે આપણે આ ચર્ચાને અહીંયા સમાપન કરીશું. તો દર્શક મિત્રો, કિસ્મત કનેક્શનમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. ત્યાં સુધી આપ નવા વર્ષ માટેની શુભેચ્છાઓ TV13 તરફથી. આપ સ્વસ્થ રહો, મસ્ત રહો અને વ્યસ્ત રહો. જોતા રહો TV13. નમસ્કાર.